વડોદરામાં નવરાત્રી પર્વને લઈ અને પોલીસ એક્શન મોડમાં આવી ચૂકી છે। શાંતિપૂર્ણ નવરાત્રી પર્વ માટે પોલીસ તમામ પ્રકારની તૈયારીઓ કરી રહી છે। પોલીસની ટીમો સજ્જ છે। એસપી સુશીલ અગ્રવાલે તૈયારી કરી લીધી છે અને જેમાં નવી એસઓપી જિલ્લા પોલીસ વડા દ્વારા જાહેર કરવામાં આવી છે। જેમાં સુશીલ અગ્રવાલનું આ મોટું નિવેદન તેમના દ્વારા કહેવાયું છે કે નવરાત્રી પર્વમાં પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવશે। ગરબા સ્થળો ઉપર ખાસ પ્રકારે તૈયારીઓ હાથ ધરવામાં આવશે, જેમાં મહિલા જે પોલીસની સી ટીમ હોય છે તે પણ તૈનાત રહેશે। મહિલા પોલીસ પરંપરાગત વસ્ત્રોમાં તૈનાત રહેશે। આયોજકો સાથે બેઠક કરી અને હેલ્પ ડેસ્ક શરૂ કરીશું। પ્રોગ્રામ પત્યા પછી ખેલૈયાઓ માટે કેવી રીતે એ પોતપોતાના સુરક્ષિત રીતે ઘરે પહોંચી શકે છે તે બાબતની પણ પ્લાનિંગ ચાલુ છે। આ વર્ષે પોલીસની શી ટીમની મહિલા અધિકારી કર્મચારીઓ પણ ગરબાના ડ્રેસની અંદર ખેલૈયાઓ સાથે ગરબાના વેન્યુ ઉપર ફરતી રહેશે, જેનાથી કોઈ પણ અનિશ્ચિત બનાવ હોય તે અંદર અટકાવવા માટેની યોગ્ય પગલાં ભરવા માટે તાત્કાલિક પોલીસની